મુંબઈથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે। મીરા રોડ વિસ્તારમાં ક્રિકેટ રમતા એક યુવકનું મોત થયું છે। બોક્સ ક્રિકેટ રમતી વખતે બેટિંગ કરી રહેલા યુવકને અચાનક જ હાર્ટ એટેક આવતા ઢળી પડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જો કે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે। કાશીગાંવ પોલીસ આ મામલે એડીઆર નોંધીને વિગતવાર મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે। સુરતમાં બેફામ સિટી બસ બાળકને ટક્કર મારી ગઈ। પાંડેસરામાં સિટી બસ ચાલકે એક બાળકને અડફેટે લઈ લીધું। વાસુ નામનું આ બાળક ઘાયલ થયું છે, જેને લઈને સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ઘટના જે સામે આવી છે, સુરતથી પાંડેસરામાં સિટી બસ ચાલક એક બાળકને ટક્કર મારી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કેતન ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। કેતન, જે માહિતી આવી રહી છે, હાલ બસ ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેમ, અને સાથે જ આ બાળકની હાલત કેમ છે? એથી ચોક્કસ વાત કરું તો સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામની ઘટના છે। સુરત શહેરમાં ફરીવાર સિટી બસના ચાલકો બેફામ રીતે સિટી બસ હંકારતા એવી ઘટના પ્રકાશમાં આવી છે। ખાસ કરીને જે વાસુ નામનો બાળક છે એને અડફેટે લીધા બાદ વાસુ નામના બાળકને ગંભીર ઈજા પહોંચતા એને વધુ સારવાર હોસ્પિટલ ખસેડાયો છે। તો બીજી તરફ આ ઘટનાને ધ્યાનમાં લઈ લોકોનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાથે સાથે પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને બસ ચાલક જે છે ડ્રાઈવર એની વધુ પૂછતાછ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ હાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। અને ખાસ કરીને જે સિટી બસના જે ચાલકો છે એ અનેક જગ્યાઓ પર શહેરની અંદર અગાઉ પણ ઘણી ઘટના બનવા પામી છે કે એ ચાલકો બેફામ રીતે એ બસ હંકારી અનેક વાર અકસ્માતો કરી લોકો ભોગ બનવા પામ્યા છે। જી બિલકુલ, વારંવાર આ પ્રકારની ઘટના આવે છે। બેફામ પ્રકારે આ બसेस હંકારવામાં આવતી હોય છે, લોકોના જીવને પણ અહીંયા જોખમ છે। હાલ સ્થાનિકો આ મુદ્દે શું કહી રહ્યા છે? એ ચોક્કસ વાત કરું તો સિટી બસ ચાલકો વિરુદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ જોવા અગાઉ પણ ગુણા ગામમાં પણ આ પ્રમાણની ઘટનાઓ બની હતી। આજરોજ પાંડેસરાના વડોદ ગામે પણ ઘટના બની છે। તો લોકોમાં એક જ માંગ છે કે સિટી બસના ચાલકો બેફામ રીતે ગાડી હંકારી રહ્યા છે, તો એની પર કઈ એસએમસી નિયંત્રણ લાવે અને પોલીસ પર નિયંત્રણ લાવે એ બાબતની હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આભાર કેતન, માહિતી બદલ। સેલ્ફીના શોખીનો સાવધાન થઈ જજો, કારણ કે ગીર સોમનાથમાં સેલ્ફી લેવા જતા એક યુવક ધોધમાં પડ્યો। જમજીર ધોધ પાસે સેલ્ફી લેવા જતા એક યુવક ખાબક્યો। જામનગરનો આ યુવક પરિવાર સાથે અહીંયા ફરવા આવ્યો હતો। સેલ્ફી લેવા જતા અકસ્માતે ધોધમાં પડ્યો છે। કોડીનાર ગીરગઢડા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી સમગ્ર મામલે તપાસ કરી રહી છે। માહિતી આપી રહી છે ગીર સોમનાથથી, જામનગરનો યુવક પરિવાર સાથે અહીંયા ફરવા આવ્યો હતો અને સેલ્ફી લેવા માટે તે ધોધ પાસે આગળ ગયો અને જેમાં તેનો પગ લપસતા તે ધોધમાં ખાબક્યો હોવાની હાલ માહિતી છે। સેલ્ફીના શોખીનો માટે આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે। દિનેશ, હાલ આજે યુવક કે જે ધોધમાં ખાબક્યો છે, વધુ માહિતી શું આવી રહી છે સામે? બિલકુલ હેતુ, ખાસ કરીને આ જે જમજીરનો ધોધ છે કે જ્યાં આગળ જામનગરનો જે યુવાન છે તે તેમના પરિવાર સાથે ફરવા આવ્યા હતા। હાલ વેકેશનનો માહોલ છે એટલે સ્વાભાવિક રીતે પરિવાર સાથે લોકો ફરવા માટે નીકળતા હોય છે, પરંતુ આ જે જમજીરનો ધોધ છે ત્યાં આગળ બારેમાસ પાણી ચાલુ રહેતું હોય છે અને તેમના કારણે ત્યાં એક પ્રકારે કહી શકાય કે એકદમ લીસું થઈ જતું હોય છે। એટલે કે આ યુવાન છે તે તેમના પરિવાર સાથે ત્યાં સેલ્ફી લઈ રહ્યો હતો અને તે દરમિયાન જ અચાનક જ તેમનો પગ છે તે લપસી જતા ધોધમાં ગરકાવ થયો હતો। જો કે હાલ ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા તરવૈયાઓની મદદ લઈ અને યુવાનની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। દિનેશ, જે રીતે આ ખાસ કરીને ધોધ પાસે આ યુવકનો પગ લપસ્યો છે, આસપાસ કોઈ બેરિકેડ મૂકવામાં આવ્યા હતા કેમ કે યુવક વધુ પડતું પાણીની નજીક ગયો હતો? બંનેમાંથી કઈ બાબત સામે આવે છે? બિલકુલ, જે પ્રમાણે આપણે કીધું બેરિકેડ ભૂતકાળમાં ઘણી વખત ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા રાખવામાં આવેલા હતા, પરંતુ આ જે ધોધ છે તે ગીર જંગલમાંથી વહેતી સિંગોડા નદી છે તેમની વચ્ચે આવેલો છે। એટલે જ્યારે નદીની અંદર પાણીનો પ્રવાહ આવતો હોય છે ત્યારે આ બેરિકેડ છે તે તણાઈ અને પાણીમાં વહી જતા હોય છે અને એક પ્રકારે કહી શકાય કે ત્યાં આગળ ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા ધોધ નજીક ન જવા માટે પણ એક બેનર મારો લગાવવામાં આવ્યું છે। તેમ છતાં પણ કેટલીક વાર બિલકુલ દિનેશ, આભાર માહિતી બદલ।
વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો આવી રહી છે, અમદાવાદ એરપોર્ટ ઉપર એમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. દિલ્હીથી મુંબઈ જતી અકાશા એરની આ ફ્લાઇટ કે જેમાં બોમ્બની ધમકી મળી હતી, બોમ્બની ધમકીના પગલે ફ્લાઇટનું એમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. એક ટિશ્યુ પેપરની ઉપર બોમ્બ થ્રેટ લખાણ લખવામાં આવ્યું હતું, જેને લઈને ફ્લાઇટનું ટ્રેકિંગ કરવામાં આવ્યું. તમામ 186 જેટલા મુસાફરો જે આ ફ્લાઇટમાં સવાર હતા તેઓને નીચે ઉતારવામાં આવ્યા. તેઓના સામાનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ કરી રહી છે. બોમ્બની ધમકીના પગલે આ ફ્લાઇટનું એમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એક ટિશ્યુ પેપરની ઉપર બોમ્બ થ્રેટ લખેલું હતું અને જેના પગલે તાત્કાલિક ધોરણે અમદાવાદ એરપોર્ટ ખાતે દિલ્હીથી મુંબઈ જતી આ ફ્લાઇટનું એમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. વધુ માહિતી મેળવીશું. પ્રણવ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે. પ્રણવ પાસે જઈએ અને વધુ વિગતો મેળવવાનો પ્રયત્ન કરીએ. પ્રણવ, જે રીતની આ માહિતી આવી રહી છે, બોમ્બ થ્રેટ મળ્યું છે, એક ટિશ્યુ પેપર પર લખેલું, તપાસ કરવામાં આવી રહી છે ફ્લાઇટની અને મુસાફરોની, હાલ શું સામે આવી રહ્યું છે? હજુ પણ તપાસ ચાલી રહી છે. ખાસ કરીને સવારે 10:13 ઇમરજન્સી લેન્ડિંગ છે તે અમદાવાદ એરપોર્ટ ઉપર કરવામાં આવ્યું હતું. આ જે ફ્લાઇટ છે આકાંક્ષા એરલાઇન્સની આ ફ્લાઇટ હતી, તે દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહી હતી, પરંતુ જે કહી શકાય કે જે પ્રવાસીઓ બેઠા હતા, એટલે 186 એટલે 186 જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. તેની અંદર 6 ક્રૂ મેમ્બરોનો પણ સમાવેશ અને સાથે જ એક જે ચિલ્ડ્રન છે તેનો સમાવેશ, એટલે કુલ 186 જે ક્રૂ મેમ્બરો હતા, 186 જેટલા પ્રવાસીઓ હતા. પરંતુ જે રીતે કહી શકાય, જે રીતે ઇન્ફોર્મેશન મળી છે અને જે રીતે આકાંક્ષા એરલાઇન્સે પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે તમામ લોકોને કે કોઈ એક મેમ્બરને, એટલે એ માહિતી મળી હતી જે ટિશ્યુ પેપરમાં લખ્યું હતું બોમ્બ થ્રેટ, અને એ હેન્ડ રેન્ટિંગથી આ બધું લખાયા હતા. તેને લઈને જ આખું જે કહેવાય કે સિસ્ટમ છે તે દોડતી થઈ ગઈ હતી. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી હોય, સાથે જ કહી શકાય કે BDSની ટીમ હોય, બોમ્બ સ્ક્વોડ છે, સ્થાનિક પોલીસ છે, CSF છે, આ તમામ લોકો એક્શન મોડમાં આવી ગયા હતા અને વહેલી સવારથી જ અત્યાર સુધી હજુ પણ તપાસ ચાલી રહી છે. પહેલા તમામ જે પ્રવાસીઓ છે તે તમામ પ્રવાસીઓને જે કહી શકાય કે ફ્લાઇટમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા, તેને સુરક્ષિત જગ્યા ઉપર બેસાડવામાં આવ્યા છે. ત્યારબાદ તમામ જે પ્રવાસીઓ હતા, તમામના લગેજ છે તે બહાર કાઢીને 1 બાય 1 છે તે બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તેને તપાસ કરવામાં આવી રહી છે. અને સાથે જ ત્યારબાદ જે ફ્લાઇટ છે એ ફ્લાઇટને પણ આખી જે બોમ્બ સ્ક્વોડ દ્વારા તેનું આખું ચેકિંગ કરવામાં આવશે. ત્યારબાદ તમામ જે પેસેન્જરો આવે, તમામ પેસેન્જરોની પણ ઇન્ક્વાયરી છે તે સ્થાનિક પોલીસ તંત્ર અને સાથે CSFના જવાનો છે તે કરવાના છે. હું દ્રશ્ય આપને બતાવી રહ્યો છું. અમદાવાદ એરપોર્ટ પર નીચેના એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહી, જોઈ શકાય છે કે તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે, BDSની ટીમ છે, સ્થાનિક પોલીસ છે, CSF છે, કે તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, અહીં તમામ ઝોનના અધિકારીઓ, એ તમામ લોકો અહીં પહોંચી ગયા હતા. કારણ કે આ જે મેસેજ છે, દિલ્હીથી મુંબઈ આવતી આકાંક્ષા એરલાઇન્સની આ ફ્લાઇટ છે, તેમાં સવારે 10 કલાકે આ મેસેજ મળતા જ તમામ જે કહી શકાય કે પ્રિકોશનના ભાગરૂપે, સિક્યોરિટી પર્પસના ભાગરૂપે જે પાયલટ હતા, કેપ્ટન તરફથી એ જે ઇમરજન્સી લેન્ડિંગ છે તે અમદાવાદ એરપોર્ટને કરવામાં આવી હતી, અને તેના જ કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ છે હાલ થયું છે. હજુ પણ તપાસ છે તે સુરક્ષા એજન્સીઓ કરી રહી છે, કારણ કે તમામ કહી શકાય કે આની પહેલાં પણ આ પ્રકારના જે મેસેજ છે તે મળ્યા હતા, વાયરલ પણ થયા હતા અને ક્યાંક ને ક્યાંક અફવાઓ પણ સાબિત થઈ હતી. પરંતુ કોઈપણ પ્રકારની ચૂક ન રહે તેના જ કારણે એરપોર્ટ ઓથોરિટી હોય કે પછી જે કહી શકાય કે સ્થાનિક પોલીસ તંત્ર હોય, CSFના જવાનો છે કે બોમ્બ સ્ક્વોડ છે, એ તમામ લગાતાર હજુ પણ તપાસ કરી રહી છે, ચેકિંગ કરી રહી છે. અને તમામ જે કહી શકાય કે 186 જેટલા પેસેન્જરો છે, તમામ પેસેન્જરોની પણ પૂછપરછ કરવામાં આવશે, પેસેન્જરો સાથે પણ વાતચીત કરવામાં આવશે. હાલ તમામ પેસેન્જરો સુરક્ષિત છે, તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ બેસાડી દેવામાં આવ્યા છે. પરંતુ તેની પહેલાં તમામ જે પ્રક્રિયાઓ છે, જે પ્રોસેસ છે, એ જે વિભાગ છે, જે પ્રોટોકોલ પ્રમાણે, કારણ કે આકાંક્ષાએ પણ એરલાઇન્સે પણ સત્તાવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે લોકોની સુરક્ષાના અર્થે જ્યારે પણ આ માહિતી મળી તે તાબડતોબ પાયલટ દ્વારા જે કહી શકાય કે જે ફ્લાઇટ છે તે અહીં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પરવાનગી માંગવામાં આવી. તેના જ કારણે અમદાવાદ એરપોર્ટે તેને પરવાનગી આપી હતી અને અમદાવાદ એરપોર્ટ ઉપર તે જે ફ્લાઇટ છે તે લેન્ડ કરવામાં આવી હતી. અને હાલ તેની તપાસ છે, તેનું ચેકિંગ છે 1 બાય 1 થઈ રહ્યું છે. પહેલાં તમામ જે લગેજ છે 186 મેમ્બરોના, એ તમામ જે 186 પ્રવાસીઓના જે લગેજ છે તેને તપાસ કરાઈ રહી છે. ત્યારબાદ તે આખી ફ્લાઇટ છે તેને સ્કેન કરવામાં આવશે ડોર સ્ક્વોડ દ્વારા અને સાથે જ અલગ અલગ એજન્સીઓ દ્વારા. ત્યારબાદ જે તમામ પ્રવાસીઓ તેની પણ પૂછપરછ કરશે. ત્યારબાદ આ ફ્લાઇટ ટેક ઓફ કરવાની પરવાનગી આપવામાં આવશે. આભાર પ્રણવ, માહિતી બદલ.
મુંબઈથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે। મીરા રોડ વિસ્તારમાં ક્રિકેટ રમતા એક યુવકનું મોત થયું છે। બોક્સ ક્રિકેટ રમતી વખતે બેટિંગ કરી રહેલા યુવકને અચાનક જ હાર્ટ એટેક આવતા ઢળી પડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જો કે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે। કાશીગાંવ પોલીસ આ મામલે એડીઆર નોંધીને વિગતવાર મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે। સુરતમાં બેફામ સિટી બસ બાળકને ટક્કર મારી ગઈ। પાંડેસરામાં સિટી બસ ચાલકે એક બાળકને અડફેટે લઈ લીધું। વાસુ નામનું આ બાળક ઘાયલ થયું છે, જેને લઈને સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ઘટના જે સામે આવી છે સુરતથી પાંડેસરામાં સિટી બસ ચાલક એક બાળકને ટક્કર મારી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કેતન ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। કેતન, જે માહિતી આવી રહી છે, હાલ બસ ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેમ, અને સાથે જ આ બાળકની હાલત કેમ છે? એથી ચોક્કસ વાત કરું તો સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામની ઘટના છે। સુરત શહેરમાં ફરીવાર સિટી બસના ચાલકો બેફામ રીતે સિટી બસ સંકાસાય એવી ઘટના પ્રકાશમાં આવી છે। ખાસ કરીને જે વાસુ નામનો બાળક છે એને અડફેટે લીધા બાદ વાસુ નામના બાળકને ગંભીર ઈજા પહોંચતા એને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। તો બીજી તરફ આ ઘટનાને ધ્યાનમાં લઈ લોકોનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાથે સાથે પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને બસ ચાલક જે છે ડ્રાઈવર એની વધુ પૂછતાછ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ હાલ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। અને ખાસ કરીને જે સિટી બસના સજ્જા જે ચાલકો છે એ અનેક જગ્યાઓ પર શહેરની અંદર અગાઉ પણ ઘણી ઘટના બનવા પામી છે કે એ ચાલકો બેફામ રીતે એ બસ હંકારી અનેક વાર અકસ્માતો કરી લોકો ભોગ બનવા પામ્યા છે। જી બિલકુલ, વારંવાર આ પ્રકારની ઘટના આવે છે। બેફામ પ્રકારે આ બसेस હંકારવામાં આવતી હોય છે, લોકોના જીવને પણ અહીંયા જોખમ છે। હાલ સ્થાનિકો આ મુદ્દે શું કહી રહ્યા છે? ચોક્કસ વાત કરું તો સિટી બસ ચાલકો વિરુદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ જોવા અગાઉ પણ મોણા ગામમાં પણ આ પ્રમાણની ઘટનાઓ બની હતી। આજુબાજુ પાંડેસરા વડોદ ગામે પણ ઘટના બની છે। તો લોકોનામાં એક જ માંગ છે કે સિટી બસના ચાલકો બેફામ રીતે ગાડી હંકારી રહ્યા છે તો એની પર કઈ એસએમસી નિયંત્રણ લાવે અને પોલીસ પર નિયંત્રણ લાવે એ બાબતની હાલ લોકોનામાં રોષ જોવા મળી રહ્યો છે। આભાર કેતન, માહિતી બદલ। સેલ્ફીના શોખીનો સાવધાન થઈ જજો, કારણ કે ગીર સોમનાથમાં સેલ્ફી લેવા જતા એક યુવક ધોધમાં પડ્યો। જમજીર ધોધ પાસે સેલ્ફી લેવા જતા એક યુવક ખાબક્યો। જામનગરનો આ યુવક પરિવાર સાથે અહીંયા ફરવા આવ્યો હતો। સેલ્ફી લેવા જતા અકસ્માતે ધોધમાં પડ્યો છે। કોડીનાર ગીરગઢડા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી સમગ્ર મામલે તપાસ કરી રહી છે। માહિતી આવી રહી છે ગીર સોમનાથથી, જ્યાં જામનગરનો યુવક પરિવાર સાથે અહીંયા ફરવા આવ્યો હતો અને સેલ્ફી લેવા માટે તે ધોધ પાસે આગળ ગયો અને જેમાં તેનો પગ લપસતા તે ધોધમાં ખાબક્યો હોવાની હાલ માહિતી છે। સેલ્ફીના શોખીનો માટે આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે। દિનેશ, હાલ આજે યુવક કે જે ધોધમાં ખાબક્યો છે, વધુ માહિતી શું આવી રહી છે સામે? બિલકુલ હેતુ, ખાસ કરીને આ જે જમજીરનો ધોધ છે કે જ્યાં આગળ જામનગરનો જે યુવાન છે તે તેમના પરિવાર સાથે ફરવા આવ્યા હતા। હાલ વેકેશનનો માહોલ છે એટલે સ્વાભાવિક રીતે પરિવાર સાથે લોકો ફરવા માટે નીકળતા હોય છે, પરંતુ આ જે જમજીરનો ધોધ છે ત્યાં આગળ બારેમાસ પાણી ચાલુ રહેતું હોય છે અને તેમના કારણે ત્યાં એક પ્રકારે કહી શકાય કે એકદમ લીસું થઈ જતું હોય છે। એટલે કે આ યુવાન છે તે તેમના પરિવાર સાથે ત્યાં સેલ્ફી લઈ રહ્યો હતો અને તે દરમિયાન અચાનક જ તેમનો પગ છે તે લપસી જતા ધોધમાં ગરકાવ થયો છે। જોકે હાલ ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા તરવૈયાઓની મદદ લઈ અને યુવાનની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। દિનેશ, જે રીતે આ ખાસ કરીને ધોધ પાસે આ યુવકનો પગ લપસ્યો છે, આસપાસ કોઈ બેરિકેડ મૂકવામાં આવ્યા હતા કેમ કે યુવક વધુ પડતું પાણીની નજીક ગયો હતો? બંનેમાંથી કઈ બાબત સામે આવે છે? બિલકુલ, જે પ્રમાણે આપે કીધું બેરિકેડ ભૂતકાળમાં ઘણી વખત ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા રાખવામાં આવેલા હતા, પરંતુ આ જે ધોધ છે તે ગીર જંગલમાંથી વહેતી શિંગોડા નદી છે તેમની વચ્ચે આવેલો છે। એટલે જ્યારે નદીની અંદર પાણીનો પ્રવાહ આવતો હોય છે ત્યારે આ બેરિકેડ છે તે તણાઈ અને પાણીમાં વહી જતા હોય છે અને એક પ્રકારે કહી શકાય કે ત્યાં આગળ ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા ધોધ નજીક ન જવા માટે પણ એક બેનર મારો લગાવવામાં આવ્યું છે। તેમ છતાં પણ કેટલીક વાર બિલકુલ દિનેશ, આભાર માહિતી બદલ।